સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા પોતાનું 32મો મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 80થી વધારે મિલ્ક યુનિટ એકત્રિત કરવામાં આવી। સુરત શહેર એક દાનવીર નગરી કહેવાય છે, જેમાં માતાના દૂધનું દાન પણ સુરત શહેરમાં થાય છે। સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા માતા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માતાઓનું બાળક 2 વર્ષ સુધીનું હોય છે તેવી માતાઓ પોતાનું દૂધનું દાન કરી શકે છે, જેમાં 82 જેટલી મહિલાઓએ આ કેમ્પમાં જોડાઈ હતી અને મિલ્ક ડોનેટ કર્યું હતું। આ કેમ્પમાં અમૃતમ સંસ્થાના પ્રમુખ કુંજભાઈ પંસારી, સુરત શહેર પોલીસ કમિશનરની ધર્મપત્ની સંધ્યા ગેહલોત હાજર રહ્યા હતા અને અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા। સુરત શહેર પોલીસ કમિશનરની ધર્મપત્ની સંધ્યા ગેહલોતે જણાવ્યું હતું કે માતાનું ધાવણ એ જાતે અમૃત છે, એટલે મહિલાઓને બહાર વેચાતું મિલ્ક પાવડર કે મેનમેડ મિલ્ક નહીં પીવડાવવું જોઈએ, કારણ કે માતાનું દૂધથી બાળકનો વિકાસ થાય છે અને બાળક મજબૂત બને છે। સંસ્થાના પ્રમુખ કુંજ પંસારીએ જણાવ્યું હતું કે આ કેમ્પ 32મો કેમ્પ છે। માતાના દૂધનું દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે, કેમ કે રક્તદાન, પૈસાનું દાન બધા જ કરતા હોય છે, પરંતુ માતાનું દૂધનું દાન કરવું એ ઉત્તમ ગણાય છે। આ એકત્રિત કરેલું દૂધને લેબોરેટરીના ટેસ્ટ માટે મોકલવામાં આવે છે, પછી ફ્રીઝ કરીને ચકાસણી થાય છે અને અન્ય મહિલાઓને જેઓને ધાવણ ઓછું કે નહીવત હોય છે તેઓને દાન કરવામાં આવતું હોય છે, જેથી અન્ય બાળકોનો વિકાસ નહીં અટકે તેવો પ્રયાસ છેલ્લા 17 વર્ષોથી કુંજ પંસારી દ્વારા કરવામાં આવી રહ્યું છે। હું ડૉક્ટર કેતન ભરડવા, સુરત પીડિયાટ્રિક એસોસિએશન ટ્રસ્ટના મિલ્ક બેંક અને મિલ્ક ડોનેશન કેમ્પના કોર્ડિનેટર તરીકે અહીંયા હાજર છું અને મારી સાથે છે ડૉક્ટર ચેતનભાઈ શાહ, જે સુરત પીડિયાટ્રિક એસોસિએશનના આ મિલ્ક બેંકના સ્થાપનામાં જેમનો મુખ્ય ફાળો રહ્યો છે, અને મારી સાથે છે ડૉક્ટર દર્શકભાઈ માકડિયા, જે સુરત પીડિયાટ્રિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર છે। આજરોજ આ મિલ્ક ડોનેશન કેમ્પ 32મો આયોજન થઈ રહ્યો છે અને ખૂબ ઉત્સાહભેર લોકો આવ્યા છે। તે એક ગર્વની બાબત પણ છે અને આનંદની બાબત છે કે શહેરમાં માતાના ધાવણને ડોનેટ કરી શકાય તેવી જાગૃતિ ખૂબ વધી રહી છે અને ઘણા લોકોએ અમને એન્કરેજમેન્ટ આપ્યું છે, પ્રોત્સાહન આપ્યું છે, પ્રેરણા આપી છે કે ના, આને હજુ મોટા પાયે કરી શકીશું અને બધાનો ખૂબ બધો ફાળો છે। આજના મહેમાન મિસિસ સંધ્યા ગેહલોત, એમણે પણ આજે આશીર્વચન આપ્યા છે અને તેમણે એક આનંદ વ્યક્ત કર્યો છે કે આ પ્રકારની જે વિભાવના છે તે સુરતમાંથી જન્મી છે અને સુરતમાં ફલી ફૂલી રહી છે અને બીજે ફેલાઈ રહી છે, અને આજે જે બીજા ઇન્ફ્લુએન્સરો આવ્યા છે તેમણે ખાસ દરપત આપી છે કે ના, આપણે આ વસ્તુને ખૂબ આગળ લઈ જઈ શકીએ। હા, અને ખાસ આ જે કંઈ કેમ્પિંગ એક્ટિવિટી જ્યારથી શરૂ થઈ છે તે દરેક કેમ્પિંગ એક્ટિવિટીના બેકબોન, રીઢની હડ્ડી અને ખૂબ મોટા સપોર્ટર કુંજભાઈ પંસારી રહ્યા છે। જે કંઈ એમનો ફાઇનાન્સ હોય છે, જે કંઈ અરેન્જમેન્ટ હોય છે, જે કંઈ બીજી ઘણી બધી મહેમાનોની આવતા સ્વાગતાથી મળીને ઘણું બધું કામ લગભગ બધું કુંજભાઈ એકલા હાથે કરી રહ્યા છે અને તે અમારા ખૂબ મોટા સપોર્ટર છે અને તેનું અમે ખાસ